તો આ તરફ વાત કરીએ જામનગર જિલ્લાની જ્યાં સૌથી મોટી ગ્રીન સિટી સોસાયટીમાં જળ કર્ફ્યુ લાગી ગયું છે કારણ કે પાણી એટલું ભરાઈ ચૂક્યું છે કે લોકો બહાર નથી નીકળી શકતા। 1500 થી પણ વધુ મકાનો આ ગ્રીન સિટીમાં આવેલા છે જે તમામ પાણીમાં ગરકાવ છે। જામનગરના અનેક વિસ્તારની અંદર અત્યારે જળ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે। જામનગરની સૌથી મોટી સોસાયટી ગ્રીન સિટી સોસાયટીની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ અને દ્રશ્ય આપને બતાવી રહ્યા છે મારા સહયોગી કમલેશ પટેલ। જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો એ જ પ્રમાણે અહીંયા જળ ભરાવની પરિસ્થિતિ છે। સોસાયટીનો મુખ્ય માર્ગ છે અને આ ગ્રીન સિટી સોસાયટીની અંદર અનેક અપાર્ટમેન્ટ આવેલા છે। લગભગ 1500 થી વધારે મકાનો અહીંયા આવેલા છે અને આ તમામ મકાનોને અત્યારે આ વરસાદી પાણીએ બાંધમાં લીધા છે। અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। ચોમાસામાં દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે કે આ વર્ષે? દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે, દર વર્ષે। આ વખતે થોડોક વરસાદ વધારે છે, બાકી દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। અને અહીંયા આટલા ન ભરાતા 2 વર્ષ પહેલાં અહીંયા જો સામે છે ને એક ભૂગર્ભની ગટર અને આખો રોડ ઊંચો લીધો છે। એ આ રોડથી 2.5 ફૂટ ઊંચો લીધો છે। એ અણધોળ વહીવટ કહેવાય। એને ખબર નથી કે સોસાયટીવાળાઓની શું દશા થશે। અત્યારે અમે સફર કરીએ છીએ એના હિસાબે કે એ રોડ એટલો બધો ઊંચો લઈ લીધો છે, કેનાલ આખી બનાવી નાખી છે, પણ ખબર નહીં એને એ લોકોને કેવી રીતે બનાવી છે। એને હિસાબે આખી સોસાયટી જળમગ્ન થઈ ગઈ છે। આખી સોસાયટીની અંદર ઘરોની અંદર રાતના 2:45 વાગ્યાથી પાણી ભરેલા હતા અને અત્યારે આખી સોસાયટીમાં તમે જોઈ શકો છો, આમ જોયો એકદમ ચારે તરફ આખું જળમગ્ન। ગ્રીન સિટી એટલે જામનગરનો પોશ એરિયા કહેવાય। આ ઈ પરિસ્થિતિ સર્જાણી છે અત્યારે અમારી, અને ભગવાન ઉપર ને નીચે આભ ને નીચે ધરતી ને ઉપર આભ, એની વચમાં અમે બધા છીએ। અચ્છા, પ્રશાસનમાંથી કોઈ નથી આવ્યું એટલું પાણી ભરાયું? પ્રશાસનમાંથી અમે રાતના 2:45 વાગે જ્યારે ઘરમાં પાણી આવ્યું ત્યારે બધી જગ્યાએ કંટ્રોલરમાં ફોન કર્યા, એમાંથી કોઈનો ફોન ઉપડ્યો જ નથી। કોઈ વ્યક્તિનો ફોન અમારો ઉપડ્યો નથી। એક કંટ્રોલરમાં ફોન ઉપડ્યો, અહીંયા અમે કમ્પ્લેન કરીને લખાયું કે ભાઈ હવે તો અમારા ઘરમાં પાણી આવી ગયા, ઘરની અંદર 1.5 ફૂટ પાણી ચડી ગયા। આ પરિસ્થિતિ થઈ છે। એટલે આ પાણી વરસાદના જ આવ્યા છે કે કોઈ નદીના પાણી આવ્યા છે, કઈ રીતે? એકચ્યુઅલમાં જે વરસાદનું પાણી માત્ર ને માત્ર સોસાયટીમાં હોય તો આટલું પાણી ન હોય। આ પાણી આવે છે ઉપરવાસથી, આ સાઈડ ગોકુલનગર સોસાયટી છે એનું પાણી આવે છે, અને જે ગામમાંથી અહીંયાથી પાણી જે ગામમાં જવું જોઈએ એ અત્યારે રિવર્સ પાણી થઈને પાછું આ સોસાયટીમાં જમા થાય છે। તો પાણી અત્યારે ઓસરે છે કે પાણી ઓસરતા નથી, એટલા ને એટલા છે કે વધે? ઓછું થતું નથી ઘડીકમાં, એનો કારણ કે 2.5 ફૂટ છે ને ચેનલ ઊંચી લઈ લીધી, 2.5 ફૂટ ઊંચી લીધી એટલે આખી સોસાયટીમાં પાણી એટલે ભરાય છે। પહેલાં પાણી નહોતો ભરાતા આટલા બધા, હવે માણસો તકલીફ બધાના ઘરમાં પાણી કરી ગયા છે, 6-6 ફૂટ પાણી કરી ગયા છે એટલા બધા। તો કેટલાક મકાન હશે ટોટલ આ ગ્રીન સિટી સોસાયટીમાં? 5000 મકાન હશે અહીંયા 5-7 મકાન છે। એક પોતાનું ગામ કહેવાય ગ્રીન સિટી એટલે પોતાનામાં શહેર છે। આ એટલા મકાનો છે, 5000 એબાઉટ મકાન છે અહીંયા। તો આ સ્થાનિકો છે તેમનું કહેવું છે કે પહેલેથી પાણી આવતા હતા, ભરાતા હતા ચોમાસામાં, પરંતુ એની માત્રા ઓછી હતી। ઘરોની અંદર રાત્રે 3-3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા। તેનું કારણ એ છે કે બાજુમાંથી એક જે લાઈન નાખવામાં આવી, રોડ બનાવવામાં આવ્યો, એ આ સોસાયટીનું જે સમતળ વિસ્તાર છે, જે તળિયું છે, એનાથી 2.5 થી 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો અને તેના કારણે આ જળભરાવની પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષથી વધી ગઈ છે। તેઓ કહી રહ્યા છે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો અણઘડ વહીવટ અને તેના કારણે 5000 થી વધારે મકાનો ગ્રીન સિટીમાં આવેલા છે, તેની અંદર વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સમજી શકાય એવી બાબત છે કે ઘરમાં જ્યારે 2.5-3 ફૂટ પાણી ભરાયા હોય ત્યારે ઘર વખરીને પણ માતબર પ્રમાણમાં નુકસાન થયું હોય છે। તો આ નુકસાન એ કુદરતી આફતના કારણે નહીં પરંતુ માનવ સર્જિત આફતના કારણે થયું હોવાના આરોપ પણ ગ્રીન સિટીમાં રહેતા લોકો લગાવી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, જામનગર।